કૃષ્ણ. આજે આપણે બનાવીશું એકદમ હલવાઈ જેવા ખમણ ઢોકળા. એ આપણી પણ સિક્રેટ રેસીપી સાથે. તો આપણે બનાવવા માટેની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે જોશે પાણી. તો આપણે મિક્સરમાં જ કરીશું. 3 ટીસ્પૂન જેટલું આપણે પાણી નાખીશું. એમાં 2 ચમચી જેટલી આપણે સાકર નાખીશું. મીઠું અત્યારે આપણે સ્વાદ પ્રમાણે નાખીએ છીએ. અને એમાં આપણે નાખીશું આપણો 1 કપ એટલે ચણાનો લોટ લીધો છે મેઝરિંગમાં. હવે આને આપણે થોડુંક પીસી લેશું અને પછી જોઈતા પ્રમાણમાં પાણી નાખતા જશું. હવે આપણું બેટર થોડું પીસાઈ ગયું છે એટલે હવે આમાં આપણે 1 ચમચી જેટલા લીંબુના ફૂલ નાખશું, અથવા તો લીંબુનો રસ પણ નાખી શકીએ, પણ એનું રિઝલ્ટ એટલું સારું નથી મળતું. અને 5 ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું. અને હળદર આપણે નાખવી હોય તો નાખી શકાય, હું થોડીક જ નાખું છું, પીચ જેટલી. ને હવે આપણે એનું પાછું ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે 15 મિનિટ જેટલો રેસ્ટ આપીશું. તો આને આપણે રવા દઈએ. ત્યાં સુધીમાં આપણું સ્ટીમર આપણે ચાલુ કરી દઈશું. હવે એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું સોડા નાખીશું, બેકિંગ સોડા. આમાં ઈનો પણ નાખી શકાય અને લીંબુનો રસ પણ નાખી શકાય. અને એકદમ સારી રીતે હલાવી લેવાનું છે. જો બેટર એકદમ ફૂલવા લાગશે. એક જ સેન્ટરમાં આપણે હલાવવાનું છે. એકદમ તમે જોઈ શકો છો ફૂલી ગયું છે. થોડી મહેનત લાગે પણ એકદમ ટેસ્ટ સરસ આવે છે અને જાળી પણ એકદમ પડે છે. આ રીતે એકદમ આપણે હલાવી લેવાનું છે. અને આ રીતે આમ એકદમ એક સરખું પડવું જોઈએ. હવે આપણું સ્ટીમર આપણે ગરમ કરી લીધું છે, એમાં આપણે મૂકી દઈશું. અને મેં સ્ટીમ કરીને જ રવા દીધું છે. આ રીતે આપણે તૈયાર કરીને ઢાંકીને રહેવા દેશું. ફૂલ ગેસ ઉપર આપણે 15 થી 20 મિનિટ જેટલું રાખવાનું છે. તો તમે જોઈ શકો છો. આપણે આ ખોલી લઈએ અને આપણે ઢોકળા ચેક કરી લઈએ એક વખત. એકદમ પ્લેન આવે છે ચાકુ, એટલે આપણે ઢોકળા સરસ તૈયાર થઈ ગયા છે. તમે જો કેટલું ફૂલીને સરસ તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે પેનમાંથી કાઢી લેશું. કપડાથી જ આપણે કાઢી લઈએ એટલે. અને ઠંડુ થવા દેશું. જો તમે જોઈ શકો છો કેટલા એકદમ સોફ્ટ ને સરસ થઈ ગયા છે પોચા. જો હવે આપણે આમાં ઠંડુ થવા દેશું અને એનો વઘાર કરીશું. એકદમ સોફ્ટ અને જાળીદાર છે. જુઓ, હજી હું તમને વઘાર કરીને બતાવું છું. હવે આમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું. સિંગ તેલ જ લેવાનું છે એટલે ઢોકળા સરસ લાગશે.
અને આના આપણે પીસ પાડીશું. તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી એના પીસ કાઢી લઈએ. જો તમે જોઈ શકો છો કે પીસ એકદમ ઇઝીલી થઈ જાય છે. જો એકદમ જાળીદાર થયા છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ તતડે એટલે એમાં આપણે લીલા મરચાં, લીમડો. રાઈ તતડી ગઈ છે એટલે એમાં આપણે અડધા ગ્લાસ જેટલું આપણે પાણી નાખ્યું, અડધો કપ જેટલું, સોરી. અને એમાં 2 ટેબલસ્પૂન જેટલી સાકર અને આપણે ઉફાળ લાવશું ઉભરો. એને આપણા ઢોકળા ઉપર રાખી દઈશું. તમે જોઈ શકો છો એક ઉફાળ આવી રહ્યો છે. આપણો વઘાર સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે આના ઉપર આપણે રેડી દઈશું. ગેસ આપણે બંધ કરી દઈશું. આ રીતે તો આ રીતે આપણે વઘાર રેડી દઈશું અને આપણા ઢોકળા તૈયાર કરીએ સર્વિંગ માટે. તૈયાર છે આપણા હલવાઈ સ્ટાઇલ ખમણ. એકદમ સરસ બન્યા છે. હું તમને બતાવું છું. જુઓ એકદમ જાળીદાર બન્યા છે. હું તમને જાળી બી બતાવું છું. કેટલી સરસ જાળી બી પડી છે અંદર. તો તમે પણ બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને મને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો વધુને વધુ શેર કરો. બધાને જય શ્રી કૃષ્ણ.